નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો, પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે અને પરિવર્તનથી પૃથ્વી પર બ્રહ્માંડમાં અનેક પ્રકારના ફેરફારો થાય છે. આ પરિવર્તન એ કેટલાક સજીવોને, માનવ જાતિને અનુકૂળ હોય છે, જ્યારે કેટલાક પરિવર્તનો જે છે એ પ્રતિકૂળ હોય છે. મનુષ્ય જીવને વિકાસના અનેક શિખરો સર કર્યા છે મિત્રો. એમાં આજે આપણે જે વિષયની ચર્ચા કરવી છે એ એવી એક વસ્તુ, એવું એક ઇન્સ્ટ્રુમેન્ટ, એવું એક ઉપકરણ કે જેનો ઉપયોગ કરીને માણસે ઘણી બધી વિપત્તિઓને નોતરું આપ્યું છે અને છતાં પણ ઘણી બધી વિપત્તિઓ એને નોતરી દે અને છતાં એ ઇન્સ્ટ્રુમેન્ટ વગર આપણને ચાલતું નથી મિત્રો. તો એના બે પાસા છે, એક હકારાત્મક પાસું પણ છે અને એક નકારાત્મક પાસું પણ છે. આપણે જોઈએ કે જૂના જમાનાની અંદર લોકો વાતચીત કરવા માટે એક સામાન્ય રીતે પરિભાષાનો ઉપયોગ કરતા. ધીરે ધીરે માણસો વિસ્તૃત થતા ગયા, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થિર થવા લાગ્યા, ત્યારે આદાન પ્રદાન કરવા માટે એ પગપાળા ચાલીને જતા અથવા પશુઓ દ્વારા ચાલીને જતા, પક્ષીઓ અને પશુઓનો ઉપયોગ કરતા, એના કપાળ પર કે એની ચાંચમાં ચિઠ્ઠી પકડીને મોકલાવી દેતા મિત્રો. ધીરે ધીરે ટપાલની વ્યવસ્થા થઈ, તારની વ્યવસ્થા થઈ, ટેલિગ્રામની વ્યવસ્થા થઈ અને ત્યારબાદ નવીન સંશોધનો થયા. આપણે જોઈએ છે કે ઔદ્યોગિક ક્રાંતિ બાદ એવા કેટલાક સંશોધનો થયા છે મિત્રો કે જેણે માનવ જાત જે છે એની આખી પરિભાષા બદલી નાખી છે મિત્રો. માનવ જાતની આખી રેણી કેરણી બદલી કાઢી કરી. અને ત્યાં આપણે જોઈએ છે કે આવી અનેક બાબતો પૈકી એક બાબત એની જે આપણે ચર્ચા કરવી છે. એના માટે મિત્રો આ વિડીયોને તમારે અંત સુધી જોવો પડશે. એની કેટલાક બાબતો, કેટલાક લાભ છે તો કેટલાક ગેરલાભ પણ છે. અને આપણે એ વસ્તુનો, એ ઉપકરણનો ઉપયોગ કરતા એમાંથી એક મધ્યમ માર્ગને પસંદ કરવાનો છે મિત્રો, કે આપણે ઓછામાં ઓછા ગેરલાભો મેળવીએ અને વધારે વધારે લાભ એમાંથી મેળવી શકીએ, એ પ્રકારનો એક મધ્યમ માર્ગ મેળવીશું. તો એવા એક ઉપકરણ, એવી એક વસ્તુની આજે આપણે ચર્ચા કરવી છે મિત્રો. આવો વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે. વિડીયોની શરૂઆત કરીશું. મિત્રો, આજે આપણે જે વસ્તુની ચર્ચા કરવી છે સંદેશા વ્યવહારના સાધનો પૈકીનું એક સાધન છે અને એ છે ટેલિફોન. ટેલિફોન હતો ત્યાં સુધી બરાબર હતો. ટેલિફોનની શોધ કેવી રીતે થઈ છે એની પણ આપણે વિગતે ચર્ચા કરીશું. પણ આજે ટેલિફોનની શોધ થતા પહેલા પછી મિત્રો એક ઉપકરણ, વાયરલેસ ઉપકરણ, જે મોબાઈલ તરીકે આજે આપણે ઉપયોગ કરીએ છીએ, અને એ મોબાઈલની કેટલીક વિઘાતક અસરો પણ છે, કેટલીક હકારાત્મક અસરો પણ છે મિત્રો. મોબાઈલના વધુ પડતા ઉપયોગે સંબંધો જે છે એ સંબંધોમાં ખલેલ પહોંચાડી છે. પ્રેમનું તત્વ ઘટ્યું છે. તમે કોઈ એક પરિવારની અંદર જાઓ તો એ પરિવારમાં એક કરતા વધારે વ્યક્તિઓ જ્યારે મોબાઈલનો ઉપયોગ કરતા હશે મિત્રો, ત્યારે પરસ્પર એમને પોતાની વાત કરવાનો કે પોતાના વિચારો, લાગણીઓ, પોતાના ભાવો રજૂ કરવા માટે એમની પાસે સમય નથી. એ માત્ર ને માત્ર મોબાઈલમાં ગળાડૂબ હોય છે, મોબાઈલને મચેડે છે મિત્રો. તમારું જ્ઞાન એને પણ મોબાઈલે છીનવી લીધું છે. જ્યારે પણ તમારે ગણતરીની જરૂર પડે તરત જ કેલ્ક્યુલેટર ખોલી દેશો. તો મિત્રો, બાળપણથી જ વિદ્યાર્થીઓ જો મોબાઈલનો ઉપયોગ કરે છે તો એને મિત્રો કેલ્ક્યુલેશનમાં એ ક્યારેય પછી આપણા બાપ દાદા જુઓ મિત્રો કે એ ઘડિયાળો, પહાડા જે તૈયાર કરતા, એમાં દોઢા, પોણા, સવાયા આવા ઘડિયાળો હતા. પા, અડધા, એ ઘડિયાળોનો તો આજે ક્યાંય ઉપયોગ જ નથી થતો. આજે તો માંડ કેટલાક વિદ્યાર્થીઓને 9 સુધીના અંક આવડતા હોય, અથવા વધુમાં વધુ 19 સુધી. એટલે 19 કે 20 સુધી બોલી શકે મિત્રો, એ વધારે ના કહેવાય.
તમે જુઓ ભૂતકાળના એક બાબાઓ જે ઉંમરલાયક વૃદ્ધો છે, જે પ્રૌઢો છે, એમને તમે હિસાબ કરવા આપો તો તરત જ આંગળીના વેઢા ઉપર હિસાબ કરી દેશે. જ્યારે આપણે નવી પેઢી જે છે તે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશે મિત્રો, અને કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા છતાં પણ એ ઘણી બધી ભૂલો કરી બેસે છે. મિત્રો, આપણા જે પૂર્વજો છે એ સમયને નક્કી કરવા માટે પર્યાવરણનું નિરીક્ષણ કરતા, અને એ નિરીક્ષણ કરીને સમય એને માપતા, અને ચોક્કસ તારાઓ કે ગ્રહોનું અવલોકન કરીને અથવા તો કેટલાક નક્ષત્રોનું અવલોકન કરીને એ કહેતા કે આટલા જ વાગ્યા છે, અને ખરેખર વાસ્તવમાં એટલા જ વાગ્યા હોય. ધીરે ધીરે ઘડિયાળની શોધ થઈ, ઘડિયાળના પણ એક આખો ઇતિહાસ છે. પણ હવે તો ખિસ્સામાંથી મોબાઈલ કાઢો, ટાઈમ જોઈ લીધો, પૂરું થઈ ગયું. એટલે કે ઘડિયાળોને પણ છીનવી લીધી છે. વાંચન માટે વાંચન, પુસ્તકો, એ પુસ્તકો એ આપણા સારા મિત્રો છે મિત્રો. હવે એ પુસ્તકો એનું ભારણ ધીરે ધીરે ઘટતું જાય છે. આપણી પાસે મોબાઈલ છે, અને એમાં કરીને ખાસ કરીને ગૂગલ બાબા અથવા તો ચેટ જીપીટી એનો ઉપયોગ કરીને આપણે ગમે તેવી માહિતી મેળવી શકીએ છીએ મિત્રો. ઓન ધ સ્પોટ માહિતી મળે છે. એટલે જે વાસ્તવિક પુસ્તકો છે, એ વાસ્તવિક પુસ્તકો વચ્ચેનો જે વાંચન, એના પ્રત્યે જે લગાવ છે, એ લગાવ ધીરે ધીરે ઘટતો જાય છે. તો અહીંયા પુસ્તકોને પણ આપણે ટાળી દીધા છે, આપણા સંબંધોને પણ ટાળી દીધા છે, આપણી ઘડિયાળને ટાળી દીધી છે. મિત્રો, જૂના જમાનામાં જ્યારે કોઈ મકાનની અંદર રેડિયો કે ટ્રાન્ઝિસ્ટર હોય તો રેડિયો કે ટ્રાન્ઝિસ્ટર જોવા માટે લોકો ભેગા થતા. એ પરિસ્થિતિ લગભગ અમારી ઉંમરના 50 વર્ષ કે તેથી આસપાસની ઉંમરના વ્યક્તિઓએ કદાચ જોઈ હોય, કારણ કે એમને બંને પેઢી, જે ભૂતકાળની પેઢી છે એના પણ અનુભવો જોવા મળ્યા છે, અને જે હવે નવીન પેઢી છે એના પણ જે પરિવર્તનો એમાં આવ્યા છે એનો પણ અનુભવ થયો છે મિત્રો. અહીંયા બે પેઢીને સાંકળતી કડી તરીકે અમે તમારી સામે ઊભા છીએ. એક બાજુ પરંપરાઓ, રૂઢિઓ કે વડીલો દ્વારા આપવામાં આવેલી હોય એને તમારે જાળવવી પડે છે. બીજી બાજુ બાળકોના નવીન વિચારો, નવીન રેણીકરણી, પાશ્ચાત્ય જીવનનું અનુકરણ, એની સાથે તાલમેલ બેસાડવા માટે મિત્રો મધ્યમ વર્ગને આંખે તારા બતાવી દે છે. તો અહીંયા આપણે જોઈએ છે કે આપણા સંબંધોને, આપણા પ્રેમને એ મોબાઈલે છીનવી લીધો છે. મિત્રો, ક્યારેક તમે મોબાઈલની અંદર કાનમાં રાખીને વાત કરતા હો અને વાહન ચલાવતા હો, પાછળથી ગમે એટલી હોર્ન વાગે છે, તમે નથી સાંભળી શકતા. અકસ્માત બને છે, અને આવું ઘણી વખત બને છે. એટલે ચાલુ ગાડી પર અથવા તો ચાલુ વાહન પર ક્યારેય મિત્રો મોબાઈલમાં અથવા કાનની અંદર ઇયરફોનનો ઉપયોગ નહીં કરવો, કારણ કે તેનાથી અકસ્માતો વધે છે. તમે ઘરમાં મોબાઈલ જોતા હોય, આપણા ઘરે મહેમાનો આવ્યા હોય, અને ક્યારેક વાલી અમને એમ કહેતા હોય બાળકોને કે પાણી લેતા હો બેટા, મહેમાનને પાણી આપ, બાળકે સાંભળ્યું જ ના હોય. જ્યારે આપણા ઘરે મહેમાન આવે છે ત્યારે એના મનમાં તમારા પ્રત્યે ખરાબ ભાવ જાગે છે કે બાળક મમ્મી પપ્પાનું માનતો નથી. મિત્રો, આજે ગેમ રમવામાં ક્યારેક ક્યારેક એ વાલીઓના ખાતા અને ખિસ્સાઓ પણ ખાલી થઈ જાય છે. બાળકો એમને પૂછ્યા વગર આ બધી પ્રક્રિયાઓ કરે છે, અને જ્યારે જાણ થાય ત્યારે મોડું થઈ જાય છે. જો બાળકને ઠપકો આપે તો કેટલાક અણબનાવો બનતા પણ સમાજમાં આપણે જોઈ શકીએ છીએ મિત્રો. તો આને આપણે મોબાઈલના ગેરફાયદા કહી શકીએ. મિત્રો, તમામ વર્ગ, લખાણથી માંડીને તમામ બાબતો એ આપણી આ એક ઇન્સ્ટ્રુમેન્ટ, આપણું જે મોબાઈલ છે એને છીનવી લીધું છે. પણ એના કેટલાક લાભો પણ આપણે જોઈએ છે. જો તમે એનો સદુપયોગ કરો તો, જો મોબાઈલનો સદુપયોગ કરવામાં આવે મિત્રો, તો એના ઘણા બધા લાભ છે. સૌ પ્રથમ તો આપણે જોઈએ કે સમયનો બચાવ કરી શકીએ છીએ મિત્રો, સમયની બચત કરી શકીએ છીએ. હવે સમયની બચત કરી શકીએ છીએ તો કેવી રીતે? તો મિત્રો, ભૂતકાળમાં સંદેશાની આપ-લે કરવા માટે પગપાળા ચાલીને જવું પડતું, પત્રો દ્વારા, પશુઓ દ્વારા, વાહનો દ્વારા દૂર દૂર સંદેશા પહોંચાડવા માટે મિત્રો ઘણો બધો સમય જતો. એને બદલે અત્યારે અહીંયાથી મેસેજ કરશો, સામે વ્યક્તિ એને રિસીવ કરશે, વાર્તા પૂરી થઈ ગઈ. અહીંયાથી ઈમેલ કરો છો, સામેની વ્યક્તિ ઈમેલ મેળવી લેશે, એટલે તમારું કામ તમામ.
મિત્રો સમયની બચત. બીજું, નવીન બાબતો સાથે, નવીન પર્યાવરણ પરિવર્તનો સાથે મિત્રો તમે ટચમાં રહેશો. તમે વિશ્વમાં બનતા તમામ ઘટનાઓ, તમામ બાબતો સેકન્ડોમાં તમારી સામે પહોંચી જાય છે. પહેલા તો વિશ્વમાં કોઈ ઘટના બની હોય તો એને સમાચારમાં આવતા વાર લાગતી મિત્રો. અહીંયા તો સેકન્ડોમાં તમને માહિતી મળી જાય છે. ગમે ત્યારે કોઈ પણ ઘટના બની છે એનું વર્ણન ચાલુમાં તમને જોવા મળે. કોઈ જગ્યાએ પ્લેન ક્રેશ થયું હોય, કોઈ જગ્યાએ ભૂકંપથી થયું હોય, કોઈ જગ્યાએ વાવાઝોડાથી હોનારત થઈ હોય, કોઈ જગ્યાએ યુદ્ધથી મિસાઇલો દાગવામાં આવતી હોય, આ તમામ બાબતોને તમે જીવંત જોઈ શકો છો. એનું જીવંત પ્રસારણ જોઈ શકો. સમયનો બચાવ થાય છે. નવા જ્ઞાન સાથે તમે જોડાઓ છો. ઘણી બધી એપ્લિકેશન્સ, ઘણી બધી બાબતો જે છે જેનાથી એકબીજા સાથે, અજાણ્યા માણસો સાથે પણ તમે ટચમાં આવો છો. એની સાથેથી ઘણી નવીન બાબતો શીખવા મળે છે. જોકે અજાણ્યા માણસો સાથે વાતચીત કરતા એના જે ગેરફાયદા છે એ તો છે જ મિત્રો, પણ એના લાભ પણ છે. એની પાસેથી ઘણું તમે જાણી શકો છો. તમારી પાસે એ જાણી શકે છે જો તમે મોબાઈલનો સદુપયોગ કરો તો. મિત્રો આપણે જોઈએ છે કે અભ્યાસ, શિક્ષણ જે છે ને એ વિદ્યાર્થી જીવનનો પાયો છે મિત્રો. અને એ મોબાઈલનો જો શિક્ષણમાં ઉપયોગ કરશો, તમે ભણવા માટે ઉપયોગ કરો છો, તો તમે ઘણી બધી વસ્તુઓ એની અંદરથી મેળવી શકો છો મિત્રો. શિક્ષણ માટેની કેટલીક એપ્લિકેશન હોય છે, કેટલીક ચેનલો હોય છે, અને એ ચેનલો યુટ્યુબ, હવે તો ખાસ કરીને યુટ્યુબ ઉપર અથવા તો કેટલીક એપ્લિકેશનો ઉપર તમને ભણવા વિશેની માહિતી આપવામાં આવે છે. અહીંયાથી પણ આપણી ચેનલ જાત મહેનત જિંદાબાદ દ્વારા વિદ્યાર્થીઓને સરસ મજાના જ્ઞાનવર્ધક વિડીયો પીરસવામાં આવે છે મિત્રો. એ તમે જુઓ, એની અંદરથી કંઈક નવું શીખો, અને એ જે કંઈક બાબતો શીખવા મળે છે એને તમે નોંધ પોથીમાં ટપકાવી રાખો. તમારા જનરલ નોલેજમાં ખૂબ જ વૃદ્ધિ થશે મિત્રો. આપણે શું કરીએ, આજે સાંભળ્યું છે કાલે ભૂલી જવાનું, પણ ના, એવું નથી કરવું. તમને જે કઈ નવીન બાબત જાણવા મળે છે કોઈ પણ સ્ત્રોત દ્વારા, કોઈ પણ માધ્યમ દ્વારા, તો એને લખી લેવાની, ટપકાવી નાખવાની ટેવ પાડો મિત્રો. અને આ ટેવ એ તમારી જિંદગીમાં ખૂબ જ ઉપયોગી થશે. તો એને તમે ટપકાવી લો. ઘણી વખતે ઘણા વિદ્યાર્થીઓ અમને પ્રશ્નો કરતા હોય છે કે સાહેબ, જનરલ નોલેજ જે છે ને એ એટલું વિસ્તૃત છે, અને આ છે હું બીજા શિક્ષકો કે કોઈ પણ જનરલ નોલેજમાં પરિપૂર્ણ નથી મિત્રો. અમે શિક્ષકોને વિષયનું જ્ઞાન હોય, જે તે વિષયમાં તમે માસ્ટરી કેળવી છે તો એનું તમને જ્ઞાન હોઈ શકે, પણ એના સિવાયનો જો કોઈ વિષય તમને હાથમાં આપવામાં આવે તો એનું જ્ઞાન તમને ના હોય અથવા તો ઓછું હોય, નહીવત હોય, અને એ સ્વીકારવું પડે. એટલે કે જનરલ નોલેજ જે છે, જીકે છે, એનો સ્ત્રોત ખૂબ વિશાળ છે. પણ એ વિશાળ સ્ત્રોતને જ્યારે તમારે જો એમાંથી થોડુંક પણ નોલેજ મેળવવું છે તો ખાસ કરીને તમે ડાયરી બનાવવાની ટેવ પાડો. તમે લખવાની ટેવ પાડો. તારીખ સાથે તમે લખો. અને સાંભળેલું તમે ભૂલી જશો. આજે મારો વિડીયો જે છે એ તમે વિડીયો માત્ર સાંભળવા ખાતર સાંભળશો ને મિત્રો તો ભૂલી જશો, પણ એમાં જે પણ ટોપિક હું તમને બતાવીશ, મોબાઈલના સંશોધન વિશેના અથવા તો ટેલિફોનના, એની શોધ કોણે કરી, કઈ કંપનીએ કરી, તો એને તમે સરસ રીતે નોટમાં લખી લેશો ને મિત્રો, અને એને વારંવાર જોતા રહો તો તમને યાદ રહેશે. કારણ કે તમે એકની એક વસ્તુનું પુનરાવર્તન કરો ને ત્યારે તમને જલ્દી યાદ રહી જાય. નાનપણમાં જ્યારે રોટલી બનાવવાની હોય ત્યારે દીકરીઓ જે રોટલી બનાવે છે ને, તો સૌ પ્રથમ જ્યારે બેઠા હશે ત્યારે તમે જુઓ રોટલી કેવી બને છે, જાય છે ને? કાં તો આખું એક જૂના જમાનામાં જે પાંચિયું અને દસિયું, એક નાણું, ચલણી નાણું, એનો આકાર બની જશે. પણ ધીરે ધીરે એમાં એવી પકડ આવે ને કે આડું જોઈને બનાવે તો પણ રોટલી ગોળ થાય છે. મિત્રો, બાળપણમાં તમે સાયકલ ચલાવતા શીખતા હતા, તો સાયકલ ચલાવતા શીખતી વખતે ઘણી વખતે તમે પડી ગયા હશે, એકાગ્રતા રાખી હોય તો પણ ક્યારેક પેડલ મારવાનું ભૂલી જાઓ, ક્યારેક બ્રેક મારવાનું ભૂલી જાઓ, ક્યારેક લપસી પડાય. હવે તમે આડું જોઈને પણ સાયકલ ચલાવો, એક હાથે પકડી હોય, કેટલાક તો છૂટા હાથે ચલાવે છે, અને તો પણ સાયકલ સરસ રીતે ચાલે છે મિત્રો. તો અહીંયા એકની એક વસ્તુનું વારંવાર પુનરાવર્તન કરો છો
એની અંદર તમને માસ્ટરી આવે છે. તો અહીંયા આપણે મોબાઈલનો સદુપયોગ કરવાની વાત કરીએ છીએ મિત્રો, અને એ સદુપયોગ ખાસ કરીને શિક્ષણ અને નોલેજનો વધારો કરવા માટે કરવાનું છે. તો આવો મિત્રો, આજે આપણે મોબાઈલની શોધ કેવી રીતે થઈ, એની એક તવારીખ છે, એનો ઇતિહાસ છે, એને આપણે વિગતવાર જોઈશું. એ દરેક મુદ્દાઓને તમારે ટપકાવી લેવાના છે. તો સૌપ્રથમ આપણે ટેલિફોનની શોધ વિશેની વાત કરીએ. જૂના જમાનામાં આપણે જોઈએ છે મિત્રો, તો સંદેશાની આપ-લે કરવા માટે વિવિધ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો. ક્યારેક તાર અને ટેલિગ્રામની શોધ થઈ, એક તારી સંદેશા જેને કહેવાય એનો ઉપયોગ થયો. ત્યારબાદ ટેલિગ્રામ એની શરૂઆત થઈ. હવે ધીરે 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 જે ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન જુદા જુદા જે આવિષ્કારો થયા, જે સંશોધનો થયા, એમાં ટેલિફોનની પણ શોધ થઈ. જેમાં ટેલિફોન એક એવા પ્રકારનું ઉપકરણ હતું કે જેના બે ભાગ હોય. એમાં એક ભાગ જે છે એક ભાગ એ રિસીવર તરીકેનો અને બીજો ભાગ જે છે એ માઉથ પીસ તરીકે એનો ઉપયોગ કરવામાં આવતો. તો અહીંયા આપણે જોઈએ છે કે ટેલિફોનને જ્યારે ઉપાડીને વાત કરવાની હોય, ડબલું નીચે પડેલું હોય, ત્યાંથી નંબર મિલાવવાનો અને ઉપાડીને વાત કરવાની, બોલવાનો ભાગ અને સાંભળવાનો ભાગ બંને અલગ અલગ રહેતા. તો આ પ્રકારે અલગ અલગ પ્રકારના રિસીવર અને માઉથ પીસ વાળા ટેલિફોનમાંથી આ પ્રકારનો ટેલિફોન પણ અસ્તિત્વમાં આવ્યો કે જે એક જ ડબલાની અંદર હોય. અહીંયા ટેલિફોનની શોધ એલેક્ઝાન્ડર ગ્રાહમ બેલે કરેલી છે 1876માં. હવે 1876માં એલેક્ઝાન્ડર ગ્રાહમ બેલ એ નામ આપણે યાદ રાખવાનું છે મિત્રો. 10 માર્ચ 1876 ના રોજ એમણે પોતાના સહાયક થોમસ વોટસન જે છે એમને સરળ ટેલિફોનિક પહેલી એમને ટેલિફોનિક કોલ કર્યો અને એમાં મિસ્ટર વોટસન કમ હિયર, આઈ વોન્ટ ટુ સી યુ, હું તમને મળવા માંગુ છું, તમે અહીંયા આવો. આ પ્રકારનો એક મેસેજ, એક સંદેશો એમને શબ્દ સ્વરૂપે સંદેશો જે છે એ મોકલે છે મિત્રો, અવાજ સ્વરૂપે. તો અવાજના તરંગો સ્વરૂપે સાંભળીને એ થોમસ વોટસન એમની પાસે આવે છે. આ એમનો સફળ પ્રયોગ છે. એના પહેલા પણ કેટલાક વૈજ્ઞાનિકોએ સંશોધનો કર્યા છે, પણ એ વૈજ્ઞાનિકોને કોપીરાઇટ્સ જે છે મળેલા નથી. કોપીરાઇટ્સ ની સૌપ્રથમ માંગણી એલેક્ઝાન્ડર ગ્રાહમ બેલે કરેલી છે અને એમને આ ટેલિફોનની શોધ માટેના તમામ હકો રાઇટ્સ મળેલા છે મિત્રો. ત્યારબાદ મોબાઈલ ફોન. હવે મોબાઈલ ફોનના શોધક તરીકે માર્ટિન કૂપરને માનવામાં આવે છે. માર્ટિન કૂપરે સૌપ્રથમ મોબાઈલ ફોનની શોધ કરેલી છે. એમણે 3 એપ્રિલ 1973 ના રોજ દુનિયાનો પહેલો મોબાઈલ શોધ્યો છે. એ અમેરિકાની કંપની જે મોટોરોલા કંપની જે છે એની અંદર એ એન્જિનિયર હતા અને એમણે સૌપ્રથમ આ ફોન જે શોધ્યો એ ફોનનો એમણે ઉપયોગ કર્યો હતો. એ પોર્ટેબલ નાનકડો ફોન પણ વજનમાં થોડોક વજનદાર હતો, વધારે ભારે હતો. આ પ્રથમ મોબાઈલ ફોનનું નામ હતું મોટોરોલા ડાયનાટેક 8000X. મોટોરોલા ડાયનાટેક 8000X એ આ મોબાઈલ ફોનનું એ નામ. એ વખતનો જે મોબાઈલ, સ્ટાર્ટિંગનો મોબાઈલ, શરૂઆતનો મોબાઈલ, એને તમારે ખાસ યાદ રાખવાનું છે મિત્રો. સૌપ્રથમ તો મોબાઈલના શોધક કોણ હતા? માર્ટિન કૂપર. એની નોંધ કરશો. કોણ હતા? અમેરિકાની મોટોરોલા કંપનીના એન્જિનિયર હતા. ક્યારે શોધ થઈ? 3 એપ્રિલ 1973માં. અને મોબાઈલનું જે નામ છે એ તમારે સરસ રીતે યાદ રાખી લેવાનું મિત્રો, એને ટપકાવી લેવાનું છે. પ્રથમ કોમર્શિયલ મોબાઈલ ફોન જે બજારમાં આવ્યો મોટોરોલા ડાયનાટેક 8000X. બે ખૂબ જ મોટો હતો, એનું વજન પણ વધારે હતું. ફક્ત 30 મિનિટનો ટોક ટાઈમ, એટલે કે 30 મિનિટમાં એનો ટોક ટાઈમ પૂરો થઈ જાય. ત્યારે આ સિમ કાર્ડના સંશોધનો નહોતા થયા મિત્રો. ડાયરેક્ટ એની અંદરથી વાતચીત કરીને 30 મિનિટમાં એનો ટોક ટાઈમ ખતમ થઈ જાય મિત્રો. 1992માં પ્રથમ SMS, પ્રથમ લખાણ કરેલો SMS, શોર્ટ મેસેજિંગ સર્વિસ જેને કહીએ આપણે, એ ટેક્સ્ટ મેસેજ 1992માં મોકલાયેલો છે. નોકિયા જેવી કંપનીઓ આવા ફોન બનાવવામાં લોકપ્રિય બની છે મિત્રો. 1994માં IBM સિમન એ દુનિયાનો પહેલો સ્માર્ટફોન છે. સ્માર્ટફોન એટલે અત્યાર સુધીના જે ફોન હતા એ કીપેડ વાળા ફોન, એમાંથી કીપેડ વડે તમે
નંબર મિલાવો અથવા તો કોઈ પણ કાર્ય કરવું હોય તો કરી શકતા. હવે જે ફોન આવે છે માત્ર ટચ કરો, જેમ કે આ સ્માર્ટ બોર્ડને આપણે ટચ કરીએ છીએ, ટચ કરીને તમે કોઈ પણ માહિતી મેળવી શકો છો મિત્રો. તો પહેલો સ્માર્ટફોન ટચ સ્ક્રીન વત્તા ઈમેલ વત્તા એપ્સ, ઈમેલની પણ શરૂઆત થઈ ગઈ છે અને એપ્સની પણ શરૂઆત, જુદી જુદી એપ્લિકેશનો એનો ઉપયોગ કરતો એ ફોન IBM સિમન નામનો દુનિયાનો પહેલો સ્માર્ટફોન છે. 1996 થી 1999 નોકિયા એ એક હથું શાસન કર્યું છે મિત્રો. નોકિયાના એ વખતના ફોન તમે જુઓ 3310 જેવા મજબૂત અને લોકપ્રિય ફોન કે જે હાથમાંથી પડી જાય તો પણ તૂટતા નતા અને લાંબો સમય ચાલે એવા ટકાઉ ફોન જે છે લોકપ્રિય બન્યા હતા. કલર સ્ક્રીન વાળા ફોન પણ હવે અમલમાં આવ્યા 1996 થી 99 ના 3 વર્ષના ગાળામાં. ત્યારબાદ 2000 થી 2005 માં જાપાને નવી ટેકનોલોજી વિકસાવી અને એની અંદર કેમેરા વાળા ફોન અસ્તિત્વમાં આવ્યા. હવે તમે ફોટો પાડી શકો છો. મોબાઈલમાં ફોટો અને વિડીયો જેવા માધ્યમોનો પણ ઉપયોગ થયો. MMS મલ્ટીમીડિયા મેસેજિંગ સર્વિસનો ઉપયોગ થયો અને ત્યારબાદ બ્લૂટૂથ દ્વારા તમે મેસેજ અથવા કોઈ પણ ચિત્ર છે, પિક્ચર છે અથવા મૂવીને તમે આદાન પ્રદાન કરી શકતા. ઘણો સમય જતો, જો કે એમાં ટાઈમ વધારે જતો. બ્લૂટૂથ દ્વારા આજે મૂક્યું હોય તો લગભગ 2-3 કલાકનો સમયગાળો જાય ત્યારે એક વસ્તુને તમે આદાન પ્રદાન કરી શકતા. તો અને મ્યુઝિક પ્લેયર વાળા ફોન પણ બનાવ્યા, સંગીત પણ તમે સાંભળી શકો. એટલે મોબાઈલ ફોન જે છે એ તમારા રેડિયોને પણ છીનવી લીધો. હવે તો મોબાઈલ ફોનની અંદર તમે ગીતો સાંભળો છો. ત્યારબાદ 2007 માં જે બટકું ભરેલું સફરજન તમે જોતા હશો મિત્રો, એ બટકું ભરેલું સફરજન જે છે એ પણ આઈફોનની એક સિમ્બોલ, એનો સંકેત છે. એ ફર્સ્ટ જનરેશન લોન્ચ થયો. સ્માર્ટફોનની ક્રાંતિથી શરૂઆત ટચ સ્ક્રીન એપ સ્ટોર અને ઇન્ટરનેટ બ્રાઉઝિંગ, આની પણ શરૂઆત થઈ રહી છે મિત્રો. અહીંયા હવે ટચ સ્ક્રીન જે છે ને એ તો ઉપયોગમાં લેવાય છે, પણ બ્રાઉઝર દ્વારા તમે જુદી જુદી માહિતી એ મેળવી શકો છો. અને એના માટે 2008 થી 2010 માં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ OS આવ્યું, જેના કારણે ગૂગલનો વિકાસ થયેલો છે મિત્રો. ગૂગલે દુનિયાની અંદર અનેક પરિવર્તનો લાવી છે. ગૂગલ દ્વારા તમે કોઈ પણ માહિતી અંદર મોકલો, તરત જ સેકન્ડોમાં તમને માહિતી આપી દે. તમે જરૂરી છે એવી માહિતી તમે મેળવી શકો છો. જો કે ભરોસાપાત્ર હોય કે નથી એ તો આપણે નક્કી ના કરી શકીએ, પણ તમામ માહિતી, શક્ય બને એવી માહિતી આપણી પાસે પડે છે મિત્રો. અહીંયા આપણે જોઈએ કે એ પછી સેમસંગ, HTC અને સોની એરિક્સન જેવા સ્માર્ટફોન લોન્ચ કરેલા છે આ કંપનીઓ. ત્યારબાદ 2025 પછી 4G હાઈ સ્પીડ ઇન્ટરનેટ, વધારે પડતી સ્પીડ વાળું ઇન્ટરનેટ જે ધીરે ધીરે ડાઉનલોડ કે અપલોડ કરી શકતા, એને હવે તમે ઝડપથી ડાઉનલોડ અને અપલોડ કરવા લાગ્યા. WhatsApp ની શરૂઆત થઈ. WhatsApp એ દુનિયા બદલી નાખી છે મિત્રો. તમે જો કોઈ પણના મોબાઈલ ફોનની અંદર WhatsApp અને YouTube તો જોવા મળે છે અને એનો તમે ઉપયોગ કરીને વિશ્વ સાથે કનેક્શન મેળવી શકો છો. YouTube દ્વારા હું પણ તમારી સામે આજે ઊભો છું તો YouTube ના માધ્યમથી ઊભો છું મિત્રો. YouTube ના માધ્યમ દ્વારા તમે મને પ્રત્યક્ષ રીતે જોઈ શકો છો કે અહીંયા જે હું ભલે ક્લાસમાં હોઉં પણ તમે પ્રત્યક્ષ રીતે એને નિહાળી શકો છો. એ YouTube ની દેન છે. WhatsApp દ્વારા હું પ્રચાર પણ કરી શકું. તો આ પ્રકારે YouTube જેવી એપ સામાન્ય બની છે. YouTube, Facebook, જેનો આપણે આપણી મર્યાદામાં રહીને જો ઉપયોગ કરીશું અને એનો હકારાત્મક ઉપયોગ કરીશું તો ઘણી બધી રીતે ઉપયોગી થશે મિત્રો. ત્યારબાદ 2020 પછી 5G ટેકનોલોજી શરૂ થઈ અને 5G ટેકનોલોજીએ ધરમૂળમાં ફેરફારો કરી નાખ્યા છે. અણમોલ ક્રાંતિ જેને કહીએ, અણમોલ ક્રાંતિ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે એ મોટામાં મોટી ક્રાંતિ કહી શકાય. હવે તો ફોલ્ડેબલ, વાળી શકાય તેવા ફોન, 2 પળમાં પણ વાળી શકે ને ખિસ્સામાં મૂકો. કાગળ જેવા ફોન પણ અસ્તિત્વમાં આવે છે. યુઝ એન્ડ થ્રો, વાત કરો ને ફેંકી દો, તો એવા ફોલ્ડેબલ વાળી શકાય તેવા ફોન એ પણ બજારમાં મળે છે મિત્રો. કેટલાક દેશોની અંદર છે, આપણા દેશની અંદર હજુ એની વાર લાગશે. તો મોબાઈલ એ આપણી જિંદગી બદલી નાખેલી છે. પણ હમણાં જ તમને કહી દઉં એ રીતે મોબાઈલનો ઉપયોગ કરવા માટે મિત્રો તમારે મધ્યમ માર્ગનો ઉપયોગ કરવાનો છે અને એના દ્વારા મધ્યમ માર્ગ વાપરીને આપણે મિત્રો એપલ જેવા ફોન એ આર્થિક રીતે આપણને પરવડે નહીં. બીજી બાજુ આપણે જોઈએ કે સસ્તા ફોન પણ બજારમાં હોય છે કે જે તમામ કામ આપણા કરી નાખે છે. હા, ધનિક વ્યક્તિઓ છે જે મોજ શોખ પાછળ પૈસા ખર્ચી શકે છે, એમના માટેની આ વાત નથી. પણ જે માણસોને માત્ર જરૂરિયાત છે
માત્ર જરૂરિયાત છે, એની પાસે એટલું નાણું નથી કે ખર્ચી શકે, તો એ સાદા ફોનથી પણ ચલાવી શકે, જેની અંદર તમામ વસ્તુઓ આવતી હોય છે મિત્રો. આપણા ખિસ્સાને પરવડે એ રીતે મોબાઈલની પસંદગી કરીશું. બાળકો પણ એનો કેવો ઉપયોગ કરે છે એનું સતત દેખરેખ રાખવી, કારણ કે એમાં કેટલીક એપ્લિકેશન, કેટલીક બાબતો હોય છે કે જે બાળકો જોવે તો એમના ઉપર એક માઠી અસર, માનસિક અસર થાય છે મિત્રો. તો વાલી તરીકે પણ એમને આપણે ટ્રીટ કરવાના છે કે મોબાઈલ ફોનનો એ હકારાત્મક ઉપયોગ કરે, શિક્ષણ માટે ઉપયોગ કરે. આવી અનેક ટેવો પાડવા માટેની કોશિશ નાનપણથી કરીશું. આપણે પણ આપણા પરિવાર સાથે થોડોક સમય પૂરતો મોબાઈલને બંધ કરી દેવાનો, એકાદ કલાક 2 કલાક બંધ કરો અને પરિવાર સાથે મળીને ચર્ચા વિચારણા કરો, વાતોનું આદાન પ્રદાન કરો, કંઈક નવીન ગેમ્સ રમો કે જેની અંદર મોબાઈલને ટાળી દો. 1-2 કલાક તો એનાથી છુટકારો મેળવી શકાય. 24 કલાકમાંથી 2-4 કલાક એની અંદર 1-2 કલાક બહુ મોટી વાત નથી મિત્રો. આવી એક ટેવ વિકસાવવાથી પરિવાર સાથે ફરીથી પાછા આપણે કનેક્શનમાં જોડાઈશું અને આવી બાબતોનું, નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખીને આપણા પરિવારને, આપણા સમાજને અને આપણી નવીન પેઢી જે છે એને સમૃદ્ધ બનાવવાની એ જવાબદારી આપણે પરિપૂર્ણ કરીશું મિત્રો. આવા માહિતીસભર અનેક વેલ્યુએબલ જે વિડીયો છે એ તમને જોવા મળ્યા છે મિત્રો. હજુ પણ તમને કેટલાક વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી સર્વેને જય હિન્દ.